હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચેપ્ટર નંબર 2 એટલે કે માઇક્રો પ્રોસેસરનો બેઝિક પરિચય, એમાં આપણે મૂવ ઇન્સ્ટ્રક્શન વિશે થોડી માહિતી આપી હતી. એટલે કે ખરેખર ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ શું છે, કેવી રીતે વર્ક કરે છે, કેટલા પ્રકારની છે, એ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં બધું આપણે રામાયણ કરી એટલે બધું સમજ્યા. આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છે? આજના લેક્ચરમાં મિત્રો અગત્યનો એવો લેક્ચર કે જે એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય, અને આજે લેક્ચર છે થોડો મોટો પણ થઈ શકે છે, ચિંતા કરવાની કઈ જરૂર નથી. પણ આ લેક્ચર તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ થશે મિત્રો, તો એ પણ તમે યાદ રાખજો. આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે એ છે બેઝિક ડેફિનેશન. 3 પ્રકારની બેઝિક ડેફિનેશન છે કે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન છે, પ્રોગ્રામ છે, એને મારે જ્યારે એક્ઝિક્યુટ એટલે કે અમલ કરાવવો હોય ત્યારે મારે 3 અગત્યની ડેફિનેશન આપણે જાણવી જરૂરી છે. તો એ આપણે સમજશું, અને એની પછી આપણે સમજશું કે માઇક્રો પ્રોસેસરને આપણે વિવિધ કાર્યો કરવા માટે જરૂરી આપણે શું જોઈએ છે, એને ઇન્સ્ટ્રક્શન જોઈએ છે, અને એ બધા સમૂહને એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. અને આ એડ્રેસિંગ મોડ કેટલા પ્રકારના છે તો મિત્રો એક્ઝામમાં પૂછાય છે એડ્રેસિંગ મોડ એટલે શું, અને એડ્રેસિંગ મોડના પ્રકારોના નામ આપી કોઈ પણ એક સમજાવો, અથવા બધું સમજાવવાનું પૂછે તો 7 માં પૂછે, અને કોઈ પણ એક સમજાવવાનું પૂછે, કોઈ પણ 2 સમજાવવાનું પૂછે. યસ મિત્રો, લાસ્ટ પેપરમાં એક્ઝામમાં પૂછાઈ ગયો ક્વેશ્ચન કે એડ્રેસિંગ મોડ એટલે શું, અને એડ્રેસિંગ મોડના પ્રકારોના નામ આપી કોઈ પણ 2 સમજાવો. તો મિત્રો આવી રીતે એક્ઝામમાં પૂછાય છે ત્યારે આપણે થોડું સાવચેત થઈ જવાનું, અને આપણે કઈ વાંધો આવે નહીં. તો મિત્રો સ્ટાર્ટ કરીએ ધમાકેદાર શરૂઆતથી, અને એ છે ટી સ્ટેટ, મશીન સાયકલ એન્ડ ઇન્સ્ટ્રક્શન સાયકલ કોને કહેવાય. હવે મિત્રો 3 પ્રકારની જે સાયકલ છે, હવે આ સાયકલને શું છે, કેવી રીતે વર્ક કરે છે તે પહેલા સમજી લઈએ. હવે એમાં આપણે સૌથી પહેલા જોઈએ એ છે ટી સ્ટેટ. હવે ટી સ્ટેટ ઇટ મીન્સ ટી સ્ટેટ કોને કહેવાય? ટી સ્ટેટ એટલે કે માઇક્રો પ્રોસેસરનું દરેક કાર્ય, માઇક્રો પ્રોસેસર છે પોતે પોતાનું દરેક કાર્ય તેની ઇન્ટરનલ ક્લોક સાથે તાલમેલ સાથે થાય છે. આપણે ખબર છે કે મિત્રો તાલમેલ એટલે શું? તાલમેલ એટલે કે ઓલો ઇનપુટ આપે એ સમયે ઓલો આઉટપુટ લેતો હોય, અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતો હોય, તો એ બીજાનું સિંક્રોનાઇઝેશન એટલે કે તાલમેલ થાય છે. એનો મતલબ એવો. તો અહીંયા જ્યારે માઇક્રો પ્રોસેસર છે પોતાના વિવિધ કાર્ય કરવા માટે ક્લોક સાથે તાલમેલ બંધાય છે, અને આવા એક ક્લોક પલ્સ ને ટી સ્ટેટ કહેવાય. કેટલા? એક ક્લોક પલ્સ છે, એક ક્લોક પલ્સ ને ટી સ્ટેટ કહેવાય. તમને સમજાવો જે ક્લોક પલ્સ કોને કહેવાય એ તો આપણે જરૂર નથી હવે. તો ટી સ્ટેટ છે એ ટી સ્ટેટ મિત્રો ખરેખર કેવું હોય છે તમને એક એક્ઝામ્પલ સમજાવું. મિત્રો આ જે વસ્તુ છે એમાં એક સાયકલ પૂરી થઈ. ઓકે, હવે એક સાયકલ પૂરી થઈ એટલે કે અહીંથી શરૂ થયું. ઓકે, ગમે અહીંથી તમે શરૂ કરો, અથવા અહીંથી તમે ગમે એમ શરૂ કરો. તો અહીંથી મેં શરૂ કર્યું તો અહીંયા પૂરું કર્યું, તો જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી બધું પૂરું થઈ જાય, તો આને એક ટી સ્ટેટ પૂરું થયું એમ કહેવાય. એનો મતલબ કે એક ટી સ્ટેટ એટલે હું સિમ્પલ ભાષામાં કહું તો આવૃત્તિ થઈ. શું થઈ? આવૃત્તિ. આવૃત્તિ એટલે શું કે એક આવર્તનના વ્યસ્તને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. તો એવી રીતે મિત્રો અહીંયા એક આવર્તન પૂરું કરવા માટે લાગતો જે સમય છે, એક આવર્તન પૂરું કરવા માટે, આવર્તન એટલે શું? એક ક્લોક પલ્સ. તો એક ક્લોક પલ્સ પૂરું કરવા માટે લાગતો સમય એ જે છે એને કહેવાય ટી સ્ટેટ. હવે આ ટી સ્ટેટ એટલે કે મારે જો બીજી ભાષામાં સમજવું હોય તો મિત્રો અહીંયા થોડાક મેં એવા પણ વર્ડ્સ કીધા છે જે ઇંગ્લિશમાં તમે લખી શકો અને તમે સમજી શકો. કારણ કે તમારે ભવિષ્યમાં તમે જ્યારે ભણવાના છે ઇંગ્લિશમાં જ ભણવાનું છે, એટલે થોડાક તમે ઇંગ્લિશમાં પણ તમે શીખતા જાઓ, થોડાક વર્ડ્સ તમને કહેતો જાઓ. one time period of a frequency of microprocessor is called T state. T state એટલે શું કે એક ક્લોક પલ્સ ને ટી સ્ટેટ કહેવાય. આ મેં ઇંગ્લિશમાં લખ્યું છે કે one time period of frequency of microprocessor is called T state. હવે આ ટી સ્ટેટ છે it is a measure, a T state is a measure from the falling edge of one clock pulse to the falling edge of the next clock pulse. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ જે પોઈન્ટ કીધો બહુ અગત્યનો એક પોઈન્ટ લખ્યો છે મેં અહીંયા
કે ભાઈ એ ટી સ્ટેટ એ મેઝર કેવી રીતે કરવું કે ભાઈ અહીંયા એક ટેસ્ટ ટી સ્ટેટ પૂરા થયા, બીજી ટી સ્ટેટ પૂરા થયા, 3 ટી સ્ટેટ પૂરા થયા, હાઉ ટુ મેઝર? તો મેઝર કરવા માટે મિત્રો જો હું કીધું છે કે ભાઈ ફોલિંગ એજ અને રાઇઝિંગ એજ, તો ફોલિંગ એજ, હવે ફોલિંગ એજ આને કહેવાય રાઇઝિંગ એજ, જ્યાંથી શરૂ કહેવાય એને રાઇઝિંગ એજ કહેવાય, આને કહેવાય ફોલિંગ એજ. તો એનો મતલબ આને પણ કોને અહીંયા શું, અહીંયા રાઇઝિંગ એજ, અહીંયા ફોલિંગ એજ. તો અહીંયા અહીંથી મેં સ્ટાર્ટ કર્યું, જેમ કે અહીંથી સ્ટાર્ટ કર્યું તો અહીંથી પાછી ક્યાં પૂરી થઈ, અહીંયા પૂરું થયું કે નહીં? તો આ બે ફોલિંગ એજ, તો એટલા જે સમયગાળો છે એટલો સમયગાળો એને કહેવાય ટી સ્ટેટ. ટી સ્ટેટ ઇટ ઇઝ અ મેઝર બાય ફ્રોમ one falling edge to another falling edge of next clock pulse, એટલે કે બીજી ક્લોક પલ્સ અહીં આવી ગઈ તો એ જે સમયગાળો છે એને આપણે શું કહીશું? ટી સ્ટેટ કહીશું. સમજો મિત્રો ટી સ્ટેટ કોને કહેવાય? તો હવે તમને ખબર પડી ગઈ છે કે ટી સ્ટેટ આ વસ્તુ છે. નેક્સ્ટ ડેફિનેશન સમજીએ અને એનું નામ છે મશીન સાયકલ. તો મશીન સાયકલ એટલે શું? મશીન સાયકલ એટલે કે આ ઇન્સ્ટ્રક્શન છે, એ ઇન્સ્ટ્રક્શન અમલ કરવા 8085 માઇક્રોપ્રોસેસર વિવિધ કાર્યો કરે છે. આ વિવિધ કાર્યોને મશીન સાયકલ તરીકે જ ઓળખવામાં આવે છે. મશીન સાયકલ એટલે કાઈ નહીં ભાઈ કે જે આપણો ડેટા છે જેમ કે 78 હેક્સાડેસિમલ, 32 હેક્સાડેસિમલ, તો આ બધા જે ડેટા છે એ ડેટાને મારે એક્ઝિક્યુટ કરવા છે. કોના થ્રુ? માઇક્રોપ્રોસેસર થ્રુ વિવિધ કાર્યો કરાવવા છે. તો એ કાર્યો કરવા માટે જે કોડ હોય એને કહેવાય મશીન સાયકલ. હવે આ મશીન સાયકલ છે તેની સ્થિતિ ઇનપુટ આઉટપુટ મેમરી S0 S1 ના સિગ્નલ દ્વારા આપણે જાણી શકાય છે. 8085 ની માઇક્રોપ્રોસેસરની જે મશીન સાયકલમાં ઓપકોડ ફેચ એટલે કે ફેચ ને ઓપકોડ છે પર ડેટાને લઈ આવો અથવા મેમરીને રીડ કરવી, મેમરીને વાંચવી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અને આ બધું જે કાર્યો છે એ કોણ કરે છે? મારો 8085 માઇક્રોપ્રોસેસર. આ કાર્યનો પ્રકાર પ્રમાણે એક કાર્ય પૂર્ણ કરવા માટે, એક કાર્ય એટલે કે એક કાર્ય એટલે કયું? ઓપરેશન. ઓકે, આ ઓપરેશન પૂરું કરવા માટે લાગતો સમય કેટલા ટી સ્ટેટ જોઈએ છે? 3 થી 6 ટી સ્ટેટ જરૂરી છે મિત્રો. તો એનો મતલબ કે ભાઈ એક મશીન સાયકલ પૂરું કરવા માટે, એક મશીન સાયકલ પૂરા કરવા માટે હાઉ મેની ટી સ્ટેટ રિક્વાયર્ડ? તો મિત્રો યાદ રાખજો 3 થી 6 ટી સ્ટેટ જરૂરી છે એક મશીન સાયકલ પૂરો થવા માટે. તો એવી રીતે એક નવી ડેફિનેશન અને એનું નામ છે, આ તમે લખી શકો મિત્રો આરામથી કે આ જે ડેફિનેશન છે એ ડેફિનેશન તમે કેની છે? ઇન્સ્ટ્રક્શન સાયકલ. કેની છે? ઇન્સ્ટ્રક્શન સાયકલ. તો ઇન્સ્ટ્રક્શન સાયકલ એટલે શું કે એક ઇન્સ્ટ્રક્શનને અમલ કરવા માટે લાગતો સમય, એક ઇન્સ્ટ્રક્શનને કરવા માટે લાગતો સમય એને કહેવાય ઇન્સ્ટ્રક્શન સાયકલ. અને આ 8085 માં માઇક્રોપ્રોસેસરમાં ઇન્સ્ટ્રક્શન સાયકલ કેટલા સાયકલ હોય છે? કેટલા મશીન સાયકલ હોય છે? તો 1 થી 6 મશીન સાયકલ થી બનેલો હોય છે. તો મિત્રો સિમ્પલ ફોર્મમાં હું તમને કહું તો સિમ્પલ ફોર્મમાં આપણે એવી રીતે કહી શકીએ મિત્રો કે ટી સ્ટેટ છે એ એક ટી સ્ટેટ ક્યારે કહેવાય? કે એક ક્લોક પલ્સ પૂરું થાય ત્યારે. હવે મશીન સાયકલ છે તો મશીન સાયકલ એક મશીન સાયકલ ક્યારે પૂરી થાય? તો એનો મતલબ એ હમણાં વાત કરીએ પ્રમાણે 3 થી 6 ટી સ્ટેટ પૂરા થાય ત્યારે આપણે એને એક મશીન સાયકલ પૂરી થઈ એમ કહેવાય. એવી જ રીતે જો એક ઇન્સ્ટ્રક્શન સાયકલ ક્યારે પૂરી થઈ કહેવાય? તો ત્યારે મેં લખ્યું એ પ્રમાણે કે ભાઈ 1 થી 6 મશીન સાયકલ પૂરી થાય ત્યારે એક ઇન્સ્ટ્રક્શન સાયકલ પૂરી થાય. મિત્રો આ બધી સાયકલો છે એની માટે એના લીધે જ આપણો ડેટા છે ટ્રાન્સફર થતો હોય છે અને એ હંમેશા ક્લોક પલ્સની સાથે જ આપણે તાલને સાથે કામ કરતો હોય છે અને પરિણામે આપણને આઉટપુટ જ્યારે આપણે જોતો હોય ત્યારે આપણને આઉટપુટ પૂરેપૂરો મળતો હોય છે. સમજાયું મિત્રો? તો આ ત્રણ ડેફિનેશન બહુ અગત્યની હતી. તો મશીન સાયકલ, ઇન્સ્ટ્રક્શન સાયકલ અને ટી સ્ટેટ આ ત્રણ ડેફિનેશન તમારે મસ્ટ બી રિમેમ્બર, યાદ રાખવાની જ છે. જેમ બને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ભણીએ એડ્રેસિંગ મોડ એટલે શું અને ટાઇપ્સ ઓફ એડ્રેસિંગ મોડ. તો એડ્રેસિંગ મોડ એટલે શું અને ટાઇપ્સ ઓફ એડ્રેસિંગ મોડ કેટલા છે, કયા પ્રકારના એક્ઝામમાં તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ કે એડ્રેસિંગ મોડ કહેવાય કોને. તો એડ્રેસિંગ મોડ એટલે શું કે ભાઈ ઇન્સ્ટ્રક્શનમાં આપને ખબર છે કે ઇન્સ્ટ્રક્શન એટલે શું? ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓપકોડ એન્ડ ઓપરેન્ડ. તો ઓપકોડ અને ઓપરેન્ડ નો સમાવેશ થાય છે.
ઓપરેન્ડ્સ કે જેના પર કાર્ય કરવાનું છે તે ડેટા દર્શાવે છે. ઓલરેડી આપણે મિત્રો લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે ઓપરેન્ડ્સ કોને કહેવાય કે જેના પર આપણે કાર્ય કરવાનું છે તેવો ડેટા દર્શાવે છે. આ ડેટા જે છે તે રજિસ્ટર કે મેમરીમાં શું થાય સ્ટોર કરી શકાય છે અને કોઈકવાર ઇન્સ્ટ્રક્શનની અંદર જ પણ હોય છે. હવે આ ઇન્સ્ટ્રક્શનની અંદર કોઈકવાર જે ડેટા રહેલો હોય એ ઓપરેન્ડ ક્યાં રહેલ છે ઓપરેન્ડમાં તેની જાણકારી રાખે છે. આ ઇન્સ્ટ્રક્શન માટે ઓપરેન્ડના વિવિધ સ્ત્રોતો દર્શાવવાની જે મેથડ છે એટલે કે જ્યાં ઓપરેન્ડમાં કઈ ઓપરેન્ડ છે એ મેમરીમાં કે રજિસ્ટરમાં કઈ જગ્યાએ પડ્યો છે એ મારે ગોતવો છે, ક્યાં પડેલો છે, તો તેવી અલગ અલગ શોધવાની અથવા વિવિધ સ્ત્રોતો દર્શાવવાની, સ્ત્રોત એટલે સોર્સિસ ફાઇન્ડ કરવાની દર્શાવવાની મેથડને આપણે એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. તો આ એડ્રેસિંગ મોડમાં there are 5 types of addressing mode. First one implied, second one registered, third one immediate, fourth one direct and a fifth one indirect. તો મિત્રો આ વસ્તુ મને કે યાદ રહે નહીં તો કે યાદ રાખવું. તો મિત્રો આપણે ખબર છે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તો આપણે બધી ખબર હોવી જોઈએ કે I2R એટલે કે પાવર, I2ID. ઓકે, સૂત્ર યાદ રાખી નાખો. I2ID ફોર્મ્યુલા યાદ રાખી લો. સૂત્ર યાદ રાખો. I2ID એટલે 5 એડ્રેસિંગ મોડ છે. આ સૂત્ર ગોખી નાખો. I2ID કેવી રીતે? આ એટલે પેલો શું છે ઇમ્પ્લાઇડ, બીજો એટલે ઇમિડિયેટ, ઇમ્પ્લાઇડ, ઇમિડિયેટ, ડી એટલે R એટલે રજિસ્ટર. તો ઇમ્પ્લાઇડ, ઇમિડિયેટ, રજિસ્ટર, થર્ડ વન ઇનડાયરેક્ટ અને ફિફ્થ વન ડાયરેક્ટ. તો આ પાંચે પાંચ પ્રકારના એડ્રેસિંગ મોડ તમે આરામથી યાદ રાખી શકો I2ID ના સૂત્ર પરથી. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવા માટે મેં તમને તમારી બુકમાં પણ લખેલું છે અને આયા પણ તમે યાદ આવી જાય. ફર્સ્ટ વન છે ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ. ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ એટલે કે એવું એડ્રેસિંગ મોડ કે આમાં એક પણ પ્રકારની જે ઇન્સ્ટ્રક્શન છે એમાં કોઈ રજિસ્ટર કે મેમરી એમાં કઈ વપરાતી જ નથી. એક પણ પ્રકારમાં રજિસ્ટર કે મેમરી વપરાતી નથી. ઓન ધ સ્પોટ જ્યારે યુઝ કરવાની હોય ત્યારે આપણે આવા પ્રકારની ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ યુઝ કરવામાં આવે છે. આ એડ્રેસિંગ મોડ છે એ જસ્ટ એક્ઝામ્પલ તમને આપો કેવી ઇન્સ્ટ્રક્શન યુઝ થાય. જેમ કે મારે કોઈ પણ ફ્લેગ છે એને મારે સેટ કરવો છે તો મારે ત્યારે એ સમય મારે ઇન્સ્ટ્રક્શન યુઝ કરવું કઈ સેટ કેરી ફ્લેગ. કઈ યુઝ કરવું? સેટ કેરી ફ્લેગ એટલે કે STC. STC એક એવી ઇન્સ્ટ્રક્શન છે કે જેની મદદથી હું ફ્લેગ છે ને કયો ફ્લેગ કેરી ફ્લેગ એને હું સેટ કરી શકું. તો આ ઇન્સ્ટ્રક્શન નો યુઝ કરીને ડાયરેક્ટ હું કોઈ પણ ફ્લેગ ને હું સેટ કરી શકું. તો આ તો ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ. સેકન્ડ વન છે રજિસ્ટરિંગ, રજિસ્ટર એડ્રેસિંગ એટલે કે જો ઇન્સ્ટ્રક્શન તેના ઓપરેન્ડ્સ રજિસ્ટર સ્ટોર કરે તો તેને કહેવાય એડ્રેસિંગ રજિસ્ટર. સિમ્પલ વસ્તુ કે ભાઈ રજિસ્ટર એડ્રેસિંગ એટલે શું કે ભાઈ ઓપરેન્ડમાં શું રજિસ્ટર કરે? રજિસ્ટર સ્ટોર કરે. સમજ્યું? તો કોઈ પણ ડેટા એ રજિસ્ટરમાં સ્ટોર કરતો હોય શું ઓપરેન્ડ્સ તો એને કહેવાય રજિસ્ટર એડ્રેસિંગ મોડ્સ. દાખલા તરીકે આ ઇન્સ્ટ્રક્શન છે move a, b. એનો મતલબ b નો ડેટા એમાં મારે સ્ટોર કરવાનો છે. તો આ b નો જે ડેટા છે એ એમાં મારે સ્ટોર કરવાનો છે. તો પહેલા સૌથી પહેલા રજિસ્ટર b માં કયો ડેટા હતો? આ તો 01101100. 01 જેવું જે મૂવ ઇન્સ્ટ્રક્શન છે. ઓકે, એ આપને ખબર પડી ગઈ. એ જે આ ઇન્સ્ટ્રક્શન પહેલા ઇન્સ્ટ્રક્શન છે એ પહેલા ક્યાં જશે? એક્યુમ્યુલેટરમાં. અને એક્યુમ્યુલેટરમાં સ્ટોર થઈને પાછો ક્યાં જાય? એક્યુમ્યુલેટરમાં પહેલા અહીંયા આવ્યો, પછી એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થયો એટલે પાછા આવ્યો અને પછી પાછો ક્યાં જશે? રજિસ્ટર. એનો મતલબ કે ડેટા છે એ ડેટા ક્યાંથી ક્યાં પેલા બિફોર એટલે પેલા રજિસ્ટર b માં આવ્યો, પછી એ બિફોર રજિસ્ટર b માં રહેલો ડેટા છે એ ક્યાં જશે? એ જશે એક્યુમ્યુલેટરમાં અને એક્યુમ્યુલેટરમાંથી થઈને ક્યાં જશે? પાછો રજિસ્ટર b માં સ્ટોર થશે. તો આવી રીતે મિત્રો એ છે રજિસ્ટર એડ્રેસિંગ મોડ. તો આવી રીતે તમે સ્ટોર કરી શકો છો કોઈ પણ ડેટાને. તો અત્યાર સુધી આપણે બે એડ્રેસિંગ મોડ સમજ્યા. ફર્સ્ટ વન ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ એન્ડ સેકન્ડ વન રજિસ્ટર એડ્રેસિંગ મોડ. થર્ડ વન જોઈએ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. તો મિત્રો થર્ડ વન આપણે સમજીએ એ છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં શું છે કે આ ઇન્સ્ટ્રક્શનમાં ઓપરેન્ડ ઇન્સ્ટ્રક્શનની અંદર જ ઓપકોડ પછી તુરંત જ સ્ટોર થઈ જાય છે. એટલે જેવો પેલા ઓપરેન્ડ આવે એ ઓપરેન્ડ છે એ ઓપરેન્ડ ઇન્સ્ટ્રક્શનની અંદર જ ઓપકોડની અંદર જ તુરંત જ શું થઈ જાય જે ડેટા આપણે સ્ટોર કરવાનો હોય એ ડાયરેક્ટલી આપણું થઈ જાય છે એ સ્ટોર થઈ જાય છે. જેમ કે એક્ઝામ્પલ આપણે સમજીએ કે મૂવ ઇમિડિયેટલી. તો મૂવ ઇમિડિયેટલી એટલે એટ અ ટાઈમ એ ડેટા છે ડાયરેક્ટ થઈ જાય છે એ સ્ટોર થઈ જાય છે.
અને a આ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે તો પહેલા સૌથી પહેલા મારો a જે ઓપકોડ છે એ સ્ટોર થાય અને પછી ઓપરેન્ડ એટલે કે 32 હેક્સ એ પણ સ્ટોર થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ શું થાય કે એક્યુમ્યુલેટરમાં કશું કઈ છે નહીં. જે એક્યુમ્યુલેટર છે જેમાં સ્ટોર કરવાનું છે એમાં કઈ છે નહીં. પરંતુ પછી જ્યારે 3e MVA એટલે શું એનો કોડ છે 3e તો એમાં એને ક્યાં મેમરી લોકેશનમાં એને સ્ટોર કર્યો તો ભાઈ 2000 હેક્સ. પછી 32 તો 32 અને 2001 હેક્સ માં સ્ટોર કર્યો. એનો મતલબ અહીંયા બે અલગ અલગ મેમરી લોકેશન એવા અને આ મેમરી લોકેશનને અલગ અલગ સ્ટોર કરવા માટે અલગ અલગ એડ્રેસિંગ જરૂરી પડે છે. આ પ્રોગ્રામ મેમરી છે અને આને ડેટા સ્ટોર કરી પછી MVA માં આવે એટલે કે આમાં આવી ગયો અને પછી એક્યુમ્યુલેટરમાં થોડાક સમય પછી એટલે કે જે 3e છે એ 3 એટલે કે 00 અને 32 તો 32 એટલે વિચાર તમે કરો 32 એટલે કયો ડેટા તમે જો આ ત્રણ ડેટા અને આ ત્રણ ડિજિટ. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા શું છે આ 2 અને આ 3 ઓકે કે 0 0 આ 1 2 અને આ 0 1 2 બે ને 3 થઈ ગયા. તો 32 એમાં ડેટામાં એક્યુમ્યુલેટરમાં સ્ટોર થઈ ગયો સ્ટોર. હવે આ જે ઇન્સ્ટ્રક્શન છે એટલે કે આ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે આમાં મિત્રો આપણે 2 બાઇટ એઝ વેલ એઝ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનનો આપણે પણ યુઝ કરી શકીએ. તો આ તો ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ કે ઇમિડિયેટ એટલે કે તરત જ ડેટા જે સ્ટોર થઈ જાય છે. હવે મિત્રો આપણે જોઈએ ફોર્થ વન એ છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. આ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ મોસ્ટ ઓફ 3 બાઇટની ઇન્સ્ટ્રક્શન હોય એ જગ્યાએ આપણે યુઝ કરીશું. તો એમાં સૌથી પહેલી જે બાઇટની ઇન્સ્ટ્રક્શન હશે એમાં ઓપકોડ સ્ટોર થાય, બીજેમાં લોઅર બાઇટ એડ્રેસિંગ મોડ લોઅર એડ્રેસ સ્ટોર થાય અને ત્રીજીમાં હાયર ઓર્ડર સ્ટોરેજ થાય. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં ઓપરેન્ડ નું મેમરી એડ્રેસ ઇન્સ્ટ્રક્શન દ્વારા જ આપેલું હોય છે. જેમ કે એક્ઝામ્પલ તમને આપું લોડ એક્યુમ્યુલેટર તો ડાયરેક્ટ મારે સ્ટોર કરવું છે ઇમિડિયેટ સ્ટોર કરવો નથી ડાયરેક્ટ ઇન ધ ડાયરેક્ટ. તો શું કરું તો આમાં જે આ લોઅર એડ્રેસ અને હાયર એડ્રેસ તો પેલા જે ડેટા છે જેમ કે મેમરી કે ડેટા મેમરી 55 છે ઓકે. તો સૌથી પહેલા મારે શું કરવું પડશે કે લોઅર એડ્રેસ લોઅર બાઇટ ને ઓપકોડ શું છે 55 લોઅર શું છે લોઅર ડેટા કયો છે 50 હાયર ડેટા 30 અને 3a શું છે મિત્રો અહીં લોડ a આવશે a યસ. તો અહીંયા a એટલે શું 3a એનો એડ્રેસિંગ છે. હવે આ ડેટા સ્ટોરેજ છે ક્યાં એક્યુમ્યુલેટરમાં અથવા સ્ટોરેજ થાય તો LDA ને 01 વડે દર્શાવાય 10101. તો આવી રીતે આપણે મિત્રો દર્શાવી શકીએ છીએ. આમ આ ફર્સ્ટ જે બાઇટ હોય એમાં 3a સ્ટોર થાય છે, સેકન્ડ વન છે એમાં 50 અને થર્ડ માં 30. એનો મતલબ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે એમાં 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન અથવા 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન નો યુઝ કરી શકો, પરંતુ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં ઓન્લી ફોર વી કેન યુઝ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. ઓકે, તો આ વસ્તુ તમે સમજી ગયા છો. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ હંમેશા 3 બાઇટ ની હોય છે. ફર્સ્ટમાં ઓપકોડ, સેકન્ડમાં લોઅર એડ્રેસ સ્ટોર થાય છે અને થર્ડમાં હાયર ઓર્ડર સ્ટોર થાય છે. હવે જોઈએ આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ ફિફ્થ એડ્રેસિંગ મોડ એટલે કે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. મિત્રો લાસ્ટ જોઈએ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો આનો ઉપયોગ ક્યાં થાય? માત્ર ને માત્ર ઓપરેન્ડ નું એડ્રેસ રજિસ્ટર પેરમાં દ્વારા દર્શાવી શકાય છે. તો અત્યાર સુધી આપણે શું હતું કે રજિસ્ટર એક પેર નહોતી. એનો મતલબ કે અહીંયા આપણે 16 બીટ સુધીનો પણ ડેટાને સ્ટોર કરી શકીએ છીએ. અત્યાર સુધી આપણે 8 બીટનો જ ડેટાને સ્ટોર કરી શકતા હતા. અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા હતા કે જ્યારે મેં તમને સમજાવ્યું હતું કે રજિસ્ટર એડ્રેસિંગ મોડ જનરલ રજિસ્ટર પેર યસ. તો એ વસ્તુ શું કે ભાઈ ડેટાને ટોટલ 6 અલગ અલગ પ્રકારના રજિસ્ટર હોય છે B C D E H અને L. તો આ અલગ અલગ પ્રકારના રજિસ્ટર હોય છે જે બધા 8 બીટના હોય છે. પરંતુ આ 8 બીટના રજિસ્ટરને જો હું પેરિંગ કરી નાખું એટલે BC પેર પછી DE પેર અને HL પેર તો આ ત્રણે 6 રજિસ્ટરને 3 પેર બનાવી તો 16 બીટનો આપણે એડ્રેસનો પણ યુઝ કરી શકીએ. તો આ એડ્રેસિંગ મોડમાં આપણે ઈ જે રજિસ્ટર પેર દ્વારા ઉપયોગ કરી ઇનડાયરેક્ટ રીતે આપણે એડ્રેસ ડેટાને સ્ટોર કરી શકું છું. તો સમજીએ જેમ કે મૂવ a, b એ a, m તો m નો ડેટા a માં સ્ટોર કરવો છે. તો અહીંયા HL પેર દ્વારા જે બને એડ્રેસિંગ એ એક્યુમ્યુલેટરમાં મૂવ કરે છે. એનો મતલબ કે જે HL પેરમાં મારે શું એક પેલા એક્યુમ્યુલેટર ખાલી છે
હવે m મૂવ m a m એટલે m નો ડેટા એમાં મારે સ્ટોર કરવો છે, તો કે જે a છે ઓકે, તો એમાં 55 છે. હવે એ 50 આ a માં છે, m માં શું છે કે ભાઈ એમાં HL પેર છે. હવે HL પેર એ ડેટા સ્ટોરેજ શું છે 3050 હેક્સ એડ્રેસિંગ મોડ. એમાં લોઅર એડ્રેસ છે એ લોઅર એડ્રેસ AL રજિસ્ટરમાં સ્ટોર કર્યું અને હાયર ઓર્ડર એડ્રેસ એ મેં H રજિસ્ટરમાં સ્ટોર કર્યું અને પરિણામે એ બધો જે એડ્રેસ છે જેમ કે 50 અને 30, તો 50 અને 30 એ ડેટા સ્ટોરેજ એટલે કે 5 અને 3 ઈ ક્યાં ડેટા સ્ટોર થશે, એ ડેટા સ્ટોર એ મને થશે. તમે અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા એડ્રેસિંગ મોડમાં, એટલે કે એક્યુમ્યુલેટર મારો ડેટા સ્ટોર થશે. તો આ ડેટા સ્ટોર છે, તમે આપણે આવી રીતે મિત્રો ડેટા છે એ ડેટાને આપણે સ્ટોર કરી શકીએ. તો આ વસ્તુ શું હતું કે ડિફરન્ટ ટાઈપના એડ્રેસિંગ મોડ. there are 5 types of addressing mode. first one આપણે જોયું implied, second one register, third one indirect, direct, ઓકે. અને આવા ડિફરન્ટ ટાઈપના આપણે એડ્રેસિંગ મોડ આપણે મેં તમને માહિતી આપી. તો I2R ID પ્રકારના આપણે એડ્રેસિંગ મોડ વિશે મેં તમે સમજ્યા. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાય છે એડ્રેસિંગ મોડ કોને કહેવાય, એડ્રેસિંગ મોડના પ્રકારો સમજાવી, કોઈ પણ બે સમજાવો. ઓકે, આમાં તમારે કોઈ પણ બે નાના હોય એ તમે સમજાઈ દેવાના, સિમ્પલ વસ્તુ. ઓકે, તો મિત્રો હજી આપણે નાનો અમથો ટોપિક ફટાફટ ક્વિક સમજી લઈએ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ ઇન્સ્ટ્રક્શનનું વર્ગીકરણ. તો મિત્રો એક અગત્યનો ક્વેશ્ચન કે એક્ઝામમાં પૂછે કે ઇન્સ્ટ્રક્શનનું વર્ગીકરણ સેટ પ્રમાણે સમજાવો. ઇન્સ્ટ્રક્શનનું વર્ગીકરણ સેટ પ્રમાણે, શબ્દ સાંભળજો, ઇન્સ્ટ્રક્શનનું વર્ગીકરણ સેટ પ્રમાણે તમને સમજાવવાનું પૂછે. તમને જો કઈ ક્લાસિફિકેશન કીધું નથી કે ભાઈ મેમરીમાં સ્પેસના આધારે, મેમરીમાં કેટલી જગ્યા રોકે છે તેના આધારે વર્ગીકરણ કરો, અથવા એવું તમને કીધું નથી, ડાયરેક્ટ એટલું કીધું છે કે ઇન્સ્ટ્રક્શનનું વર્ગીકરણ કરો, તો તમારે આ પ્રકારનું ક્લાસિફિકેશન તમારે દર્શાવી દેવાનું. તો મેમરીનું ઇન્સ્ટ્રક્શનનું વર્ગીકરણ એ 5 પ્રકારે વર્ગીકરણ થઈ શકે છે. એમાં સૌથી પહેલું છે ડેટા ટ્રાન્સફર ગ્રુપ. તો ડેટા છે એ રજિસ્ટર વચ્ચે અથવા રજિસ્ટર મેમરી વચ્ચે ડેટાને આપણે ટ્રાન્સફર કરવાનો હોય છે, તો ત્યારે વપરાતી ઇન્સ્ટ્રક્શન ડેટા ટ્રાન્સફર પ્રકારની ઇન્સ્ટ્રક્શન કહેવાય. એમાં કોનો સમાવેશ થાય, મૂવ, MVI, LDA ઇન્સ્ટ્રક્શન, એ બધી ઇન્સ્ટ્રક્શન આપણે યુઝ કરી શકીએ છીએ. બીજી ઇન્સ્ટ્રક્શન એ છે એરિથમેટિક ગ્રુપ, એટલે કે એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન તમારે યુઝ કરવો હોય તો જેમ કે સરવાળો કરવા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તો આવી બધું ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ. તો જ્યારે ડેટાને મારે સરવાળા, સમેશન કરવું હોય, સબટ્રેક્શન કરવું હોય, મલ્ટીપ્લિકેશન કરવું હોય, તો ત્યારે વપરાતી ઇન્સ્ટ્રક્શનના ગ્રુપને એરિથમેટિક ગ્રુપ પ્રકારના ઇન્સ્ટ્રક્શન કહેવાય. જેવી કે એડ, SUB, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, તો આવી પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપણે કરીને એરિથમેટિક ઓપરેશન આપણે કરી શકીએ છીએ. થર્ડ સમજીએ લોજિક ગ્રુપ. તો લોજિક ગ્રુપમાં કેવા ઓપરેશન કરવામાં આવે આપણે, તો લોજિક ગ્રુપમાં આપણે એન્ડ ઓપરેશન, ઓર ઓપરેશન, નોટ ઓપરેશન, XOR, XNOR, તો આ બધા ઓપરેશન કરવા માટે લોજિક પ્રકારની ઇન્સ્ટ્રક્શન ANA, OR, CMP એટલે કોમ્પ્લિમેન્ટરી, RLC રોટેટ લેફ્ટ, રોટેટ રાઈટ, તો આવી બધા પ્રકારની લોજિક પ્રકારની ઇન્સ્ટ્રક્શન ગ્રુપનો યુઝ કરવામાં આવે છે. બ્રાન્ચ ગ્રુપ શરતી અથવા બિનશરતી, એટલે કે ઇફ એન્ડ અનલેસ, જો વરસાદ પડે તો મજા આવી જાય, એટલે કે એવા શરતી અથવા બિનશરતી જે આપણે ડેટાને ટ્રાન્સફર કરવા માટે યુઝ થતી હોય, તો તેવા પ્રકારની ઇન્સ્ટ્રક્શન બ્રાન્ચ પ્રકારની ઇન્સ્ટ્રક્શન કહી શકીએ. જસ્ટ એક્ઝામ્પલ જમ્પ, રિટર્ન અને કોલ. તો આવા પ્રકારની ઇન્સ્ટ્રક્શનનો આપણે બ્રાન્ચ ગ્રુપ નામની ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરી શકીએ છીએ. લાસ્ટ એન્ડ ફાઇનલ અને એ છે સ્ટેક, IO એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ. એટલે કે આપણે સ્ટેક પોઇન્ટર આપણે ભણી ગયા, ઇનપુટ આઉટપુટ ભણી ગયા, તો આવા બધા પ્રકારની એટલે આવા ગ્રુપની ઇન્સ્ટ્રક્શનમાં દરેક સ્ટેક ઓપરેશનમાં માટેની પુશ એન્ડ પોપ, એટલે કે આપણે ખબર હતી કે છેલ્લું જે એડ્રેસ મેમરી હોય એને આપણે ક્યાં ઉપર લઈ જવાનું હોય. ઓકે, આવો આપણે ભણી ગયા. બધી મેમરી હોય, ઓકે, આ મેમરી છેલ્લે હોય એનું સ્ટેટસ મને ક્યાં દર્શાવવું હોય, પહેલા દર્શાવવું હોય, તો ત્યારે આપણે પુશ કે પોપ પ્રકારની ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરીને અથવા ઇન્ટરપ્ટ માસ્કેબલ અથવા નોન માસ્કેબલ કરવું છે, તો ત્યારે એને વાંચવા માટે અથવા સેટ કે રીસેટ કરવા માટે ફ્લેગને મારે આ પ્રકારની ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય. તો પુશ ઇન્સ્ટ્રક્શન, પોપ ઇન્સ્ટ્રક્શન, હોલ્ડ રાખવી છે, અથવા સિમ એટલે કે સેટ ઇન્ટરપ્ટ માસ્ક, આવા પ્રકારે પણ આપણે યુઝ કરી શકીએ છીએ ઇન્સ્ટ્રક્શન.
તો મિત્રો આ 5 પ્રકારની ડિફરન્ટ પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે મિત્રો. અહીંયા આપણું આ ચેપ્ટર છે એ ચેપ્ટર સેકન્ડ જે માઇક્રો પ્રોસેસરનો પરિચય એટલે કે બીજા શબ્દોમાં કહીએ કે બેઝિક ઓવરવ્યુ ઓફ માઇક્રો પ્રોસેસર અહીંયા પૂરું થાય છે, કમ્પ્લીટલી પૂરું થાય છે. ઓકે, તમારા મટીરીયલમાં ઓલરેડી બધું બની ગયું છે, તમે જોઈ શકો છો. અને આ ચેપ્ટર બહુ અગત્યનું એટલે કે લગભગ 18 કે 20 માર્કના ચેપ્ટર પૂછાય છે. ઓલરેડી 2 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા. હવે થર્ડ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરવાના છે અને એ ચેપ્ટરનું નામ છે 8051 માઇક્રો કંટ્રોલર. અત્યારે આપણે શું જોયું? 8085 માઇક્રો પ્રોસેસર અને હવે આપણે સમજવાનું છે 8051 માઇક્રો કંટ્રોલર. તો ફર્સ્ટ ઓફ ઓલ વી have discussed what is the difference between microcontroller and microprocessor. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય બાય.